હેલો, હું સુફિયા ખેરીચા આજે રાજમોહનજીના ત્યાં આવેલી છું રસનામાં મણિનગર. અને 4 વર્ષથી હું વિચારતી હતી કે રાજમોહનજીના ત્યાં રસનામાં જમવા આવવું છે. કંઈકનું કંઈક સંજોગ નહોતા બેસતા અને મેં સાંભળ્યું હતું કે બહુ જ એટલે ઓથેન્ટિક અને ઘર જેવું જમવાનું અહીંયા મળે છે અને બધાના મોઢેથી સાંભળેલું. એટલે મને આવવાનું ઘણું ઘણું જ મન હતું, પણ આ બાજુ હું કોઈ દિવસ આપણે મણિનગર આવતા નથી, એટલે મને એમ થાય કે જઈશ. પછી આજે શું થયું, સવારમાં કે હું બેઠી હતી મારા ગાર્ડનમાં અને હું પોસ્ટ જોતી હતી, તો અચાનક રાજમોહનજીનું એક બહુ જ સરસ પોસ્ટ મેં જોઈ. એમાં એમણે આપણે અહીંયા ગરમીનું મેંગો સિઝનની બધી પોસ્ટ મૂકી હતી કે એમણે શું બનાવેલું છે એક્સ્ટ્રા. તો મને આજે વિચાર આવ્યો કે કંઈ પણ હોય બધી વસ્તુ બાજુ પર મૂકી ને હું આજે તો જવાની જ છું, કારણ કે જો કાલ પર રાખીશ ને તો જઈ જ નહીં શકું. એટલે આજે મેં કીધું કે આજે જવું જ છે અને હું આજે પધારી છું એમની રેસ્ટોરન્ટમાં. અને મને હતું કે હશે બધા જેવું ખાવાનું, પણ હું એન્ટર થઈને ત્યારે જ એ રેસ્ટોરન્ટનું ઓરા પણ એકદમ સરસ હોમલી લાગ્યું અને એમ લાગ્યું કે આપણે પહેલાં આવેલા છે. અને બહુ સરસ નાની રેસ્ટોરન્ટ છે પણ બહુ સરસ રીતે બનાવેલી છે અને બધા જમતા હતા. અને બસ ત્યાં રાજમોહનજી મારા માટે બેઠા હતા અને બોલાવી અને બેઠા. પછી એમણે મને એમની જે બેસ્ટ આઈટમ, મેં કીધું મને 1-2 વસ્તુ જમવી છે, પણ મને તમે આજનું જે બેસ્ટ તમારું હોય એમણે કીધું કે કેરીનું જે શાક છે એ તમને, અને રૂમાલી રોટી જે મારી ફેવરેટ છે એ પહેલાં અમે પાપડની ચૂરી મંગાવી. ઇટ વોઝ જસ્ટ અમેઝિંગ. આવું મેં ક્યાંય આવી હોટલમાં નથી ખાધું અને ટેસ્ટ એટલે અલ્ટિમેટ. એમ બધું એમના 17 મસાલાથી બનાવેલું એ છે પાપડ ચૂરી છે, ખાવા જેવું છે, ડોન્ટ મિસ ઇટ. અને જે પણ આવે પહેલાં એ તો ખાવાનું. પછી એમણે જે કેરીનો પન્નો હતો એને એ લોકો શું કહે છે, ફજેતો, પણ આપણે આમ ફજેતો અને આમ એકદમ સરસ એને સાકરમાં બનાવેલું હતું અને કેરીનો એકદમ સરસ ટેસ્ટ. એમ મજા પડી ગઈ કે ગરમીમાં આપણે આ પીવા જેવું જ છે, રોજ જે પી શકીએ, પણ અહીંયા તો એમ લાગે જ નહીં કે તમે રેસ્ટોરન્ટમાં છો. ઘરનું ખાવાનું હોય ને એવો ટેસ્ટ છે. અને બધું ચોખ્ખા ઘીમાં અને સારી વસ્તુ એવી ને એના અનિયન્સ પણ એવા ફાઇન રીતે મૂકેલા અને ગ્રીન ચટણી અમેઝિંગ એની સાથે. પ્લસ એમની જે પીરસવાની સ્ટાઇલ પણ એકદમ સરસ, એમણે ખવડાવવાની સ્ટાઇલ બહુ સરસ. પછી એમણે મને કેરીના કબાબ ખવડાવ્યા. એ મેં આજ સુધી ખાધા નથી, પણ એ જે કેરીની જે આપણે છે શાક ખાધું, કલોંજી નામ કહેવાય, પણ અમેઝિંગ ટેસ્ટ. એમ આવું તો મેં કીધું કે ક્યાંય નહીં ખાધું હોય. તમે હવે રૂમાલી રોટી તો મેં કીધું કે આટલા વર્ષોમાં મેં ખાધી હશે તાજી, પણ આ જે ખુલે છે ને એની રીત પણ ખોલીને ખાવાની. પ્લસ ઇટ વોઝ સો સોફ્ટ કે તમે ઓગળી જાય ને તો એનો ટેસ્ટ વોઝ એમ થાય નહીં કે આપણે પેટ ભરી જાય, એટલે હેવી ના લાગે. અને જેટલું ખાધું ને એ તમારે પચી જશે એટલું લાઇટ ફૂડ છે. પછી તમે મિસી રોટી ખાધી? મિસી રોટી, યસ, ઇટ વોઝ જસ્ટ અમેઝિંગ. ને એમની જોડે મને એમને દાળ ઉપર રાખીને ખવડાવ્યું, તો એ અલગ કોમ્બિનેશન હતું. પ્લસ એના ઉપર ગ્રીન ચટણી.